ભક્તો, જો તમે પણ સવારમાં ઉઠતાની સાથે જ આ કામ કરી રહ્યા છો તો આજે જ સંભાળી જજો, કારણ કે શાસ્ત્રો સ્પષ્ટ કહે છે કે જે વ્યક્તિ સવારમાં ઉઠતાની સાથે જ આ ભૂલ કરે છે તેનું ઘર ધીરે ધીરે સ્વર્ગ નહીં પણ નરક બની જાય છે. તે ઘરમાં માતા લક્ષ્મી ટકી શકતા નથી અને ચૂપચાપ ત્યાંથી ચાલી જાય. પછી તે ઘરમાં ન તો સુખ બચે છે, ન શાંતિ અને ન તો બરકત. આખો દિવસ મહેનત કર્યા પછી પણ હાથ ખાલી રહી જાય છે અને કારણ વગર કલેશ, તણાવ અને દુઃખ ઘરમાં પ્રવેશ કરવા લાગે છે. ભક્તો, આ કોઈ ડરાવવાની વાત નથી, આ અનુભવની વાત છે. આપણા વડીલો આ કામને ભૂલથી પણ સવારે કરતા નહોતા. તેઓ જાણતા હતા કે સવારનો પહેલો ક્રમ આખા ઘરની દિશા નક્કી કરે છે. જો સવારની શરૂઆત ખોટી થઈ ગઈ તો સમજી લેજો કે આખો દિવસ અને આખું જીવન તે ખોટી દિશામાં જ ચાલશે. એટલા માટે માતા પિતા અને વડીલો હંમેશા સમજાવતા હતા કે સવારે ઉઠતાની સાથે જ કેટલાક કામ કરવા જરૂરી હોય છે અને કેટલાક કામ એવા હોય છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ. ભક્તો, જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ બની રહે, બાળકોની બુદ્ધિ વધે, પતિ પત્ની વચ્ચે પ્રેમ બની રહે અને ઘરમાં શાંતિનું વાતાવરણ રહે તો સવારે ઉઠતાની સાથે જ આ ખોટા કામોથી તરત જ દૂરી બનાવી લો. કારણ કે યાદ રાખો, માતા લક્ષ્મી ત્યાં નથી રહેતી જ્યાં સવારની શરૂઆત અશુદ્ધ વિચારો, ખોટા કર્મો અને નકારાત્મક શબ્દોથી થાય છે. ભક્તો, સવારનો સમય ખૂબ જ નાજુક હોય છે. આ એ જ સમય છે જ્યારે ઘરની દિવાલો પણ સાંભળે છે, હવા પણ અનુભવે છે અને અદૃશ્ય શક્તિઓ એ નક્કી કરે છે કે આજે આ ઘરમાં સુખ આવશે કે કલેશ. પરંતુ દુઃખની વાત એ છે કે આજે ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ એવા કામ કરી બેસે છે જેનાથી ઘરની પવિત્રતા તે જ ક્ષણે નષ્ટ થઈ જાય છે. અને જ્યારે પવિત્રતા ચાલી જાય છે ત્યારે માતા લક્ષ્મી એક પળ પણ ત્યાં રોકાતી નથી. ભક્તો, સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલી મોટી ભૂલ થાય છે ફરિયાદ કરવી. જેમ જ આંખ ખુલી અને મોઢામાંથી નીકળ્યું કે ફરી એ જ પરેશાની, કિસ્મત જ ખરાબ છે, કંઈ જ ઠીક નથી થઈ રહ્યું, તે જ ક્ષણે સમજી લેજો કે તમે તમારા પોતાના ઘરના દરવાજા દુઃખ માટે ખોલી દીધા છે. શાસ્ત્રો કહે છે કે સવારના સમયે બોલાયેલો દરેક શબ્દ બીજ જેવો હોય છે. જે વાવશો તે જ આખો દિવસ ઉગશે. નકારાત્મક શબ્દો વાવશો તો નકારાત્મક ઘટનાઓ જ ઘટશે. ભક્તો, બીજી ખૂબ જ ખતરનાક ભૂલ થાય છે સવારે ઉઠતાની સાથે જ ક્રોધ કરવો, પતિ પત્ની વચ્ચે તકરાર, બાળકો પર ચીસ પાડવી કે કોઈ સભ્ય સાથે કટુ વચન બોલી દેવું. જે ઘરમાં સવારની શરૂઆત ઝઘડાથી થાય છે ત્યાં લક્ષ્મીજી પ્રવેશ જ નથી કરતી, ત્યાં માત્ર દરિદ્ર, રતા, બીમારી અને માનસિક અશાંતિ ટકે છે. યાદ રાખો, માતા લક્ષ્મીને સૌથી વધુ પ્રેમ શાંતિથી છે અને સૌથી વધુ નફરત કલેશથી છે. ભક્તો, ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ પથારીમાં પડ્યા પડ્યા મોબાઈલ જોવા લાગે છે. શરીર શુદ્ધ કર્યા વગર, મન શાંત કર્યા વગર અને ભગવાનને યાદ કર્યા વગર. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આવું કરવાથી મન પર ભારે બોજ ચડી જાય છે અને આખો દિવસ ચિત્ત અશાંત રહે છે. ધીરે ધીરે આ આદત વ્યક્તિને આળસુ, ચીડિયા અને નકારાત્મક બનાવી દે છે અને જ્યાં આળસ હોય ત્યાં લક્ષ્મી ક્યારેય ટકતી નથી. ભક્તો, એક વધુ મોટી ભૂલ થાય એ સવારે ઉઠતાની સાથે જ અરીસામાં પોતાનો ચહેરો જોવો. તે સમયે શરીર અશુદ્ધ હોય છે અને મન પણ સ્થિર હોતું નથી. આવા સમયે સ્વયંને જોવું એ પોતાના જ સૌભાગ્યને પડકારવા જેવું માનવામાં આવ્યું છે. આપણા વડીલો એટલા માટે કહેતા હતા કે સવારે સૌથી પહેલા ભગવાનના દર્શન કરો જેથી દિવસની શરૂઆત અહંકારથી નહીં પણ શ્રદ્ધાથી થાય. ભક્તો, જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ અને શાંતિ બની રહે તો સવારે ઉઠતાની સાથે જ ધરતી માતાને સ્પર્શ કરો અને મનમાં ને મનમાં તેમની પાસે ક્ષમા માગો. આ નાનકડું કર્મ તમારી અંદર વિનમ્રતા પેદા કરે છે. જે વ્યક્તિ વિનમ્ર હોય છે તેના દ્વાર પર માતા લક્ષ્મી સ્વયં ચાલીને આવે છે. ભક્તો, સવારે ઉઠતાની સાથે જ સ્નાન કર્યા વગર ભોજન કે ચાનું સેવન કરવું પણ ઘરની બરકતને નબળી પાડે છે. સૂર્યદેવને જળ ચઢાવ્યા વગર ભોજન કરવું કૃતજ્ઞતાની કમીને દર્શાવે છે. જે વ્યક્તિ અન્ન આપનારને ભૂલી જાય છે
તેના જીવનમાં અન્ન અને ધન બંનેની કમી આવવા લાગે છે. ભક્તો યાદ રાખો, સવારનું એક ખોટું કર્મ આખા દિવસને બગાડી શકે છે અને સવારનું એક સાચું કર્મ આખા જીવનને સંવારી શકે છે. એટલા માટે આજે પણ સમય છે. જો અત્યાર સુધી અજાણતામાં આ ભૂલો થઈ રહી હતી તો આજથી જ રોકી દો, કારણ કે જે ઘરમાં સવારમાં શ્રદ્ધા, શાંતિ અને સંયમ હોય છે તે ઘરને કોઈ પણ શક્તિ ગરીબ બનાવી શકતી નથી. ભક્તો, હવે જરા મનને શાંત કરીને એ સમજવાની કોશિશ કરો કે સવારનો સમય આટલો શક્તિશાળી કેમ માનવામાં આવ્યો છે. શાસ્ત્રો કહે છે કે આ સમયે મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સીધો સંબંધ હોય છે. જે ભાવના તમે સવારે તમારા મનમાં લઈને ઉઠો છો તે જ ભાવના આખો દિવસ તમારી આસપાસ ફરતી રહે છે. તેથી જો સવાર ડર, ક્રોધ, આળસ કે નિરાશા સાથે શરૂ થઈ તો તે જ બધી વસ્તુઓ આખા દિવસ તમારો પીછો કરશે. ભક્તો, ઘણા લોકો એ નથી જાણતા કે સવારે ઉઠતાની સાથે જ પથારીમાં પડ્યા રહેવું પણ અશુભ માનવામાં આવ્યું છે. આંખ ખુલ્યા પછી મોડા સુધી પથારીમાંથી ના ઉઠવું આળસને વધારે છે અને આળસ દરિદ્રતાનું પહેલું દ્વાર હોય છે. આપણા વડીલો એટલા માટે કહેતા હતા કે જેમ જ આંખ ખુલે તેમ જ ઉઠી જાઓ, કારણ કે જે વ્યક્તિ સૂરજ નીકળ્યા પછી પણ સૂતો રહે છે તેનું ભાગ્ય પણ ધીરે ધીરે સૂવા લાગે છે. ભક્તો, સવારે ઉઠતાની સાથે જ ઘરમાં ગંદકી જોવી, વેરવિખેર સામાન, અસ્તવ્યસ્ત કપડાં અને અવ્યવસ્થિત રૂમ મન પર ભારે પ્રભાવ પાડે છે. જ્યાં અવ્યવસ્થા હોય ત્યાં મન પણ અવ્યવસ્થિત થઈ જાય છે અને જ્યાં મન અવ્યવસ્થિત હોય ત્યાં નિર્ણય ખોટા લેવાવા લાગે છે. આ જ કારણ છે કે આવા ઘરોમાં કામ બનતા બનતા બગડી જાય છે અને લોકો કહે છે કે ખબર નથી કેમ બધું ઉલટું થઈ રહ્યું છે. ભક્તો, સવારના સમયે એક વધુ ખૂબ મોટી ભૂલ થાય છે. ખાલી મન બેસી જવું, કોઈ સારા વિચાર વગર, કોઈ ભગવાનને યાદ કર્યા વગર બસ એમ જ બેસી જવું. શાસ્ત્રો કહે છે કે ખાલી મન નકારાત્મક શક્તિઓનું ઘર બની જાય છે. એટલા માટે સવારે ઉઠતાની સાથે જ અથવા તો ભગવાનનું નામ લેવું જોઈએ અથવા કોઈ સારો વિચાર મનમાં લાવવો જોઈએ જેથી દિવસની શરૂઆત સકારાત્મક ઉર્જાથી થાય. ભક્તો, ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ જૂના દુઃખોને યાદ કરવા લાગે છે. વીતી ગયેલી વાતો, જૂના ઝઘડા, જૂની નિષ્ફળતાઓ. યાદ રાખો, જે વીતી ગયું તે પાછું આવતું નથી, પરંતુ તેને સવારે યાદ કરવાથી આજ પણ ખરાબ થઈ જાય છે. શાસ્ત્રો કહે છે કે સવારનો સમય વીતી ગયેલા કાલ માટે નહીં પરંતુ આવનારા દિવસ માટે હોય છે. ભક્તો, જે ઘરમાં સવારે ઉઠતાની સાથે જ ઊંચા અવાજે ટીવીનો શોર કે જોરદાર સંગીત વાગવા લાગે છે ત્યાં મન અશાંત રહે છે. સવારનો સમય શાંતિનો હોય છે, ચીકપુકારનો નહીં. આ સમયે ધીમા અવાજમાં ભગવાનનું નામ, ઘંટડી કે શંખની ધ્વનિ વાતાવરણને પવિત્ર કરે છે અને ઘરમાં સકારાત્મકતા ભરી દે છે. ભક્તો, હવે જાણી લો કે સવારે ઉઠતાની સાથે શું કરવું જોઈએ જેથી માતા લક્ષ્મી રોકાઈ જાય અને જાય નહીં. જેમ જ આંખ ખુલે સૌથી પહેલા પોતાની બંને હથેળીઓને જુઓ. શાસ્ત્રો કહે છે કે હથેળીઓમાં લક્ષ્મીનો વાસ હોય છે. આ જોવાથી મનમાં આશા જાગે છે અને દિવસની શરૂઆત વિશ્વાસથી થાય છે. ભક્તો, ત્યારબાદ ધરતી માતાને સ્પર્શ કરો અને મનમાં ને મનમાં ક્ષમા માગો. આ નાનકડું કર્મ અહંકારને તોડે છે. જે વ્યક્તિ અહંકાર છોડી દે છે તેના જીવનમાં સુખ પોતાની મેળે આવવા લાગે છે. પછી શૌચ અને સ્નાન પછી સાફ કપડાં પહેરીને ભગવાનની સામે દીવો રગટાવો. દીવો માત્ર રોશની નથી આપતો, તે અંધકારને બહાર કાઢે છે. ભક્તો, સૂર્યદેવને જળ ચઢાવવાનું ક્યારેય ભૂલશો નહીં. સૂર્ય માત્ર ગ્રહ નથી, તેઓ જીવનની ઉર્જા છે. જે ઘરોમાં સૂર્યને સન્માન આપવામાં આવે છે ત્યાં બીમારી, ગરીબી અને દુર્ભાગ્ય ટકી શકતા નથી. જો આ કામ બાળકોના હાથથી કરાવવામાં આવે તો તેમની બુદ્ધિ અને આત્મવિશ્વાસ પણ મજબૂત થાય છે. ભક્તો, સવારે ઉઠીને મીઠા વચન બોલવા પણ એક ખૂબ મોટો ઉપાય છે. એક સારો શબ્દ, એક સ્મિત, એક નમસ્કાર, આ બધું ઘરની હવા બદલી નાખે છે. યાદ રાખો, માતા લક્ષ્મી ત્યાં જ આવે છે જ્યાં તેમને સન્માન અને શાંતિ મળે છે. ભક્તો, હવે વિચારો, જો સવાર આટલી પવિત્ર છે તો શું તેને ફરિયાદ, ઝઘડા અને ખોટી આદતોમાં બરબાદ કરવી ઠીક છે?
આ જ કારણ હે કે જે લોકો સવારને સંભાળી લે હે તેમનું જીવન પોતાની મેળે સંભાળવા લાગે હે. ભક્તો, હવે તે રહસ્યની વાત આવે હે જેને ખૂબ ઓછા લોકો જાણે હે, પરંતુ જેના પ્રભાવથી આખું જીવન બદલાઈ શકે હે. શાસ્ત્રો કહે હે કે સવારે ઉઠતાની સાથે મનુષ્ય જે પહેલો આહાર ગ્રહણ કરે હે તે માત્ર શરીરને જ નહીં પરંતુ ભાગ્યને પણ સ્પર્શે હે. તેથી આપણા વડીલો સવારના સમયે ખાવા પીવાને લઈને ખૂબ સાવધાન રહેતા હતા. તેઓ જાણતા હતા કે ખોટા સમયે ખોટી વસ્તુ દેવાથી ધન અટકી જાય હે અને સાચા સમયે સાચી વસ્તુ લેવાથી કિસ્મત ખુલી જાય હે. ભક્તો, સવારે ઉઠતાની સાથે ખાલી પેટે ગુસ્સો કરવો, ફરિયાદ કરવી કે કોઈને કટુ વચન બોલવું એવું માનવામાં આવ્યું હે કે જાણે તમે તમારા પોતાના ઘરની તિજોરી પર તાળું લગાવી દીધું હોય, કારણ કે જે મુખમાંથી સવારે નકારાત્મક શબ્દો નીકળે હે તે જ મુખમાંથી માં લક્ષ્મી મોઢું ફેરવી લે હે. આ જ કારણ હે કે શાસ્ત્રો કહે હે સવારે ઉઠતાની સાથે મૌન રાખવું પણ એક તપસ્યા સમાન હે. થોડા ક્ષણનું મૌન મનને સ્થિર કરે હે અને વિચારોને શુદ્ધ બનાવે હે. ભક્તો, હવે સમજો સવારની તે નાની સી ભૂલને જે દેખાય તો સામાન્ય છે પણ પરિણામ ખૂબ ભારે આપે હે. સવારે ઉઠતાની સાથે ઘરમાં કચરો વાળવો, ઘણા લોકો અજાણતામાં આ કરી બેસે હે. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે સૂર્યોદય પહેલા કચરો વાળવો લક્ષ્મીને બહાર કાઢવા જેવું હે, કારણ કે સવારનો સમય ઊર્જાના પ્રવેશનો હોય છે, ન કે તેને બહાર ફેંકવાનો. ભક્તો, આ જ રીતે સવારે ઉઠતાની સાથે રડવું, દુઃખ જતાવવું કે જૂની વાતોને લઈને મન ભારે કરવું પણ ઘરની સકારાત્મકતાને નષ્ટ કરે હે. જે ઘરમાં સવાર આંસુઓથી થાય છે યા સાંજ સુધી ચિંતાનો ડેરો લાગી જાય હે. તેથી આપણા વડીલો કહેતા હતા કે ગમે તેટલું દુઃખ કેમ ન હોય, સવારે તેને તમારા મનમાં આવવા ન દો. ભક્તો, હવે તે શુભ કર્મની વાત કરીએ જેને કરવાથી દરિદ્રતા પોતે રસ્તો બદલી નાખે હે. સવારે ઉઠતાની સાથે તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરવું. જો મંદિર ન પણ હોય તો મનમાં જ ભગવાનને યાદ કરી લેવા. આ સ્મરણ એક રક્ષા કવચની જેમ કામ કરે હે. આખો દિવસ આવનારી પરેશાનીઓ આ કવચથી અથડાઈને નબળી પડી જાય હે. ભક્તો, સવારે સ્નાન પછી સાફ કપડાં પહેરવા માત્ર સ્વચ્છતા નથી પરંતુ આત્મસન્માનનો સંકેત હે. શાસ્ત્રો કહે હે કે જે વ્યક્તિ પોતાના શરીરનું સન્માન કરે હે તેનું ભાગ્ય પણ તેનું સન્માન કરે હે. ફાટેલા, ગંદા કે અસ્તવ્યસ્ત કપડાં પહેરીને દિવસની શરૂઆત કરવી સ્વયંને જ નાનું કરવા જેવું હે. ભક્તો, હવે જાણી લો તે વિશેષ વસ્તુ વિશે જેને સવારે ગ્રહણ કરવાથી ધનની કમી જીવનભર પાસે નથી આવતી. ભગવાન શ્રી કૃષ્ણ કહે હે કે સવારના સમયે મીઠો સ્વાદ જીવનમાં મીઠાશ ભરી દે હે. થોડો ગળ્યો ગોળ, સાકર કે દહીં સાથે સાકર લેવાથી મન પ્રસન્ન થાય હે અને કાર્યોમાં સફળતા મળવા લાગે હે. આ જ કારણ હે કે કોઈ પણ શુભ કાર્ય પહેલા મીઠું ખવડાવવામાં આવે હે. ભક્તો, પરંતુ ધ્યાન રાખજો, આ બધું ત્યારે જ ફળ આપે હે જ્યારે મન શુદ્ધ હોય. જો મનમાં છળ હે, ક્રોધ હે અને અહંકાર છે તો કોઈ પણ ઉપાય કામ કરતો નથી. માં લક્ષ્મી માત્ર ધનની દેવી નથી, તેઓ શુદ્ધ આચરણની દેવી હે. જ્યાં આચરણ ગંદુ હોય હે ત્યાં તેઓ રોકાતી નથી. ભક્તો, સવારે ઉઠતાની સાથે વડીલોના આશીર્વાદ લેવા પણ એક અદૃશ્ય શક્તિ આપે હે. માતા પિતાના ચરણ સ્પર્શવા કે મનથી તેમને પ્રણામ કરવા એવું હે કે જાણે તમે આખા દિવસ માટે સુરક્ષા માંગી લીધી હોય. જે ઘરોમાં આ પરંપરા જીવંત છે ત્યાં સંકટ દરવાજા પર આવીને પણ પાછું વળી જાય હે. ભક્તો, હવે આ સમજી લો કે સવાર માત્ર સમય નથી, આ પરીક્ષા એ. જે તેમાં પાસ થઈ ગયો તે જીવનમાં પણ પાસ થઈ જાય હે અને જે તેમાં રોજ ફેલ થતો રહ્યો તે ગમે તેટલી મહેનત કરી લે સુકૂન તેને મળતું નથી. ભક્તો, હવે તે સમયની વાત આવે હે જેને લોકો હળવાશમાં લઈ લે હે, પરંતુ શાસ્ત્રોમાં જેને દિવસનો સૌથી સંવેદનશીલ ક્ષણ કહેવામાં આવ્યો હે. આ તે સમય હોય છે જ્યારે સૂર્ય અસ્ત તરફ વધે હે અને અંધકાર ધીરે ધીરે પોતાના પગ ફેલાવવા લાગે હે. તેને સંધ્યા કહેવામાં આવી હે. આ સમય માત્ર દિવસ અને રાતનો જોડાણ નથી, આ મનુષ્યની અંદરના પ્રકાશ અને અંધકારની પણ પરીક્ષા હે.
ભક્તો, શાસ્ત્ર કહે છે કે સંધ્યાના સમયે ઘરનું વાતાવરણ જેવું હોય તેવું જ આવનારું સમય બને છે. જો આ સમયે ઘરમાં શોર, ઝઘડો, ગાળો, રડવું કે નશો હોય તો સમજી લેજો કે તે ઘરની બરકત ધીરે ધીરે દરવાજામાંથી બહાર નીકળી રહી છે. માતા લક્ષ્મી તે ઘરમાં નથી રોકાતી જ્યાં સંધ્યાના સમયે અશાંતિ તેમનું સ્વાગત કરે છે. ભક્તો, આ જ કારણ છે કે આપણા વડીલો સંધ્યાના સમયે દીવો પ્રગટાવતા હતા. તે દીવો માત્ર તેલ અને વાટથી નથી સળગતો, તે વિશ્વાસ, મર્યાદા અને શ્રદ્ધાથી સળગે છે. કહેવાય છે કે જે ઘરની દેહલી પર સંધ્યાના સમયે દીવો પ્રગટે છે ત્યાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ નથી કરી શકતી. તે દીવો ઘરની રક્ષા કરે છે. જેમ કે એક મૌન ચોકીદાર. ભક્તો, એક જૂની કથા સંભળાવવામાં આવે છે. કહેવાય છે કે એક સમયે નારદજીએ દ્વારકામાં જોયું કે દર સંધ્યા ભગવાન શ્રી કૃષ્ણના દ્વાર પર એક નાનકડો દીવો પ્રગટાવવામાં આવે છે. નારદજીના મનમાં જિજ્ઞાસા જાગી. તેમણે ભગવાનને પૂછ્યું કે આ દીવામાં એવું શું છે કે તેને આટલી શ્રદ્ધાથી પ્રગટાવવામાં આવે છે? ભગવાન મુસ્કુરાયા અને બોલ્યા કે આ દીવો માત્ર પ્રકાશ નથી આપતો, તે સ્મરણ કરાવે છે કે આખા દિવસના કર્મોનો હિસાબ હવે સ્વયં સાથે કરવાનો છે. ભક્તો, ભગવાને કહ્યું કે જે વ્યક્તિ સંધ્યાના સમયે દીવો પ્રગટાવીને થોડી ક્ષણ શાંતિથી બેસી જાય છે તે પોતાના ભીતરના અંધકારને ઓળખી લે છે, અને જે પોતાના ભીતરના અંધકારને ઓળખી લે તે જ તેને દૂર પણ કરી શકે છે. આ જ કારણ છે કે સંધ્યાનો દીપ જીવનને ધીરે ધીરે અજવાળું આપવાનું શરૂ કરી દે છે. ભક્તો, આ જ સમયે કચરો વાળવો, ભારે લેવડ દેવડ કરવી, ઝઘડો કરવો કે અપશબ્દ બોલવા ખૂબ અશુભ માનવામાં આવ્યા છે. કારણ કે આ તે સમય હોય છે જ્યારે મન સૌથી જલ્દી પ્રભાવિત થાય છે. જો આ સમયે મન અશાંત થઈ ગયું તો રાત બેચેનીમાં કપાય છે અને આગામી સવાર પણ ભારે થઈને આવે છે. ભક્તો, હવે એક ખૂબ ઊંડી વાત સમજી લો. માતા લક્ષ્મી માત્ર પૂજાથી પ્રસન્ન નથી થતી, તેઓ આચરણથી પ્રસન્ન થાય છે. જે વ્યક્તિ બહારથી પૂજા કરે છે પરંતુ ઘરની અંદર અપમાન, નશો અને અસત્યને પાળે છે તેના ઘરનું ધન માત્ર બીમારી, મુકદ્દમા અને પરેશાનીઓમાં ખર્ચ થાય છે. શાસ્ત્રોમાં આ સ્પષ્ટ કહેવાયું છે. ભક્તો, દાનનો પણ આ જ નિયમ છે. જે જેટલું આપે છે તે એટલું જ પાછું મેળવી શકે છે. અન્નદાન, જળદાન, સેવા અને કરુણા આ બધું એવા દ્વાર છે જ્યાંથી થઈને લક્ષ્મી આવે છે. પરંતુ જે માત્ર જોડીને રાખે છે, ડરી ડરીને જીવે છે, તેનું ધન ધીરે ધીરે રેતીની જેમ સરકી જાય છે. ભક્તો, ઘરને સાફ રાખવું, માતા પિતાનું સન્માન કરવું, સ્ત્રીનું માન રાખવું અને બાળકોને સંસ્કાર આપવા એ કોઈ અલગ અલગ વાતો નથી. આ જ લક્ષ્મીને રોકવાની દિવાલો છે. જ્યાં આ દિવાલો મજબૂત હોય છે ત્યાં કોઈ પણ સંકટ ઘરને હલાવી શકતું નથી. ભક્તો, હવે અંતમાં બસ એટલું સમજી લો, સવારનું એક ખોટું કામ ઘરને ધીરે ધીરે નરક બનાવી શકે છે અને સવારનું એક સાચું કામ ઘરને મંદિર બનાવી શકે છે. માતા લક્ષ્મી ક્યાંય દૂર નથી જતી. તેઓ બસ શાંતિ, શ્રદ્ધા અને સાચું આચરણ શોધે છે. જ્યાં આ મળી ગયું ત્યાં જ તેમનો સ્થાયી વાસ થઈ જાય છે. જો આ વાતો મનને સ્પર્શી ગઈ હોય તો તેને માત્ર સાંભળીને છોડી ન દેતા, તેને તમારા જીવનમાં ઉતારવી જ સાચી ભક્તિ છે. તો મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, વધુ લોકોને શેર કરજો અને આપણી ચેનલ ટીજે કથાને અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.